અનન્યા પાંડે એક ભારતીય અભિનેત્રી છે જે મુખ્યત્વે હિન્દી ફિલ્મોમાં કામ કરે છે. અભિનેતા ચેકી પાંડેની પુત્રી છે. તેણે ટીમ ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યરમાં 2 અને કોમેડી પતિ પત્ની ઓર વોમાં ભૂમિકાઓ સાથે 2019માં તેની અભિનયની કારકિર્દીની શરૂઆત કરી. આ અભિનયની તેણે શ્રેષ્ઠ મહિલા પદાર્પણ માટે ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. તેણે 2 અનુગામી ફિલ્મોને નબળી પ્રતિસાદ મળી હતી, પરંતુ તેણે કોમેડી ડ્રીમ ગર્લ્સ 2માં ટૂંકી ભૂમિકા સાથે વ્યવસાયિક સફળતા મેળવી હતી અને ગેટ રાઇટ અને ખો ગયે હમ કહા નાટકોમાં તેનો અભિનય સારો રહ્યો હતો. પાંડેનો જન્મ 30 ઓક્ટોબર 1998 અભિનેતા જેકી પાંડે અને કોસ્ચ્યુમ ડિઝાઇનર ભાવના પાંડે મુંબઈ, મહારાષ્ટ્ર, ભારતમાં થયો હતો. તેને રાસ્યા નામની એક નાની બહેન છે. તેના દાદા શરદ પાંડે ભારતીય હાર્ટ સર્જન હતા. તેના કાકા ચિક્કી પાંડે એક વેપારી છે અને તેની કાકી ડીએન પાંડે વેલનેસ કોચ છે. તેણે 2017 સુધી ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. તેણે 2017માં પેરિસમાં વેનિટી ફેરના લે બાર ડેબ્યુટ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. પાંડે 2019માં તેની અભિનયની શરૂઆત ટીન ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર 2 સાથે કરી હતી, જેમાં ટાઇગર શ્રોફ અને તારા સુતારિયાની સહ-અભિનેતા હતી, જેનું નિર્માણ ધર્મા પ્રોડક્શન દ્વારા કરવામાં આવ્યું હતું. સ્કોરલ.in માટે લખતા નંદિની રામનાથને લાગ્યું કે પાંડેએ અવિશ્વસનીય ફિલ્મમાં સંભવિતતા દર્શાવી છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કમર્શિયલ ડિઝાસ્ટર હતી. પાંડેએ પછી ટાઇમ્સની 50 મોસ્ટ ડિઝાયરેબલ મહિલાઓની યાદીમાં સ્થાન મેળવ્યું. તેણે 2019માં 37મા ક્રમે અને 2022માં 31મા ક્રમે હતી. પાંડે લેક્સમી, જીમી ચૂ, જીલેટ અને ટાઇમેક્સ જેવી ઘણી બ્રાન્ડ્સ માટે સેલિબ્રિટી એન્ડોર્સર છે.